એ લાયક કહું ભાઈ તમારે બધાને પતંગ નથી સકાવાની? રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી હવના હારાવાના કરે। હવે ભાઈ આજ અમારે પતંગ ન સકાવવાની હોય, આજ અમારે સેવા કરવાની હોય અને આજે એવા બે વ્યક્તિ આપણે સ્થળ ઉપર આવ્યા છે। કારણ કે જ્યારે આપણે જીવદયા ટીમ ઢૂંઢસરની શરૂઆત કરી ત્યારે આપણને કોઈ પણ સાથ સહકાર અને સપોર્ટ નહોતો આપતું। ત્યારે બાજુનું ગામ સરકડિયા ભગીરથ છે બરોબર, એટલે એમને આપણને 5000 રૂપિયાનું યોગદાન આપી અને એવો ધક્કો માર્યો તો હજી સુધી આપણી ગાડી ઊભી નથી રહી બરોબર। તો એમનો આભાર। અને ખાસ ભાઈ આપણે શું છે વિડીયો એડિટ કરતા આપણને ઠામુકું નહોતું આવડતું, તેથી આપણને રૂખડ મામાએ બરોબર કઈ ઘટે ને એવું જોરદાર આયોજન કરી અને બધી વસ્તુ શીખવાડી હતી। અને ભાઈ ખરેખર ત્યારથી જ્યારે અમે શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધી 3 વર્ષ જેવું થયું છે, અમને હર હંમેશ સપોર્ટ આપતા હોય છે। તો એમના માટે આપણે બે કડી બોલ્યું હોય ત્યારે કે વેર ઝેર ને વાયદા ઈ તો મરદની માથે હોય, કે વેર ઝેર ને વાયદા ઈ તો મરદની માથે હોય, બાકી આ બધાયને આઠે પોર આનંદ હોય। આનંદ હુકામ હોય મિત્રો, કારણ કે સેવાના કાર્યમાં સાથ સહકાર અને સપોર્ટ ફૂલ પ્રમાણમાં આપતા હોય છે। અને આપણે અહીંયા શૂન્યમાંથી સર્જન કરવાનું છે। આ છે અમારી ઉત્તરાયણ અને આ છે અમારી પતંગ સકાવવાની મોજ। અમે આ પતંગ સકાવશું, જો આ પતંગ અમે અત્યારે સકાવશું એટલે આવતા 5-10 વર્ષમાં આ પતંગ બહુ સડશે અને એમાં હજારો પક્ષીઓ રહેશે। તો વધારેમાં વધારે અમારું જય બજરંગી ફેસબુક પેજ તેમજ ઇન્સ્ટાગ્રામ આઈડી અમારી જીવદયા ટીમ ઢૂંઢસર, તમને મોજ આવે તો લાઈક કોમેન્ટ કરી અને શેર કરવાનું ભૂલતા નહીં। બાકી ડાયરા ને રામ રામ ને સીતારામ।